આપણે સંબંધ અને વિધેય ચેપ્ટરની અંદર આગળ વધીએ તો અગાઉના લેક્ચરની અંદર આપણે વિધેયની વ્યાખ્યા સમજી લીધી, વિધેય પર દાખલાઓ લીધા. હવે આગળ આપણે વિધેયનો પ્રદેશ, સપ્રદેશ, વિસ્તાર આ બધું આપણે સમજવાનું છે. ખ્યાલ આવી ગયો? તો પહેલા તો મેં એક વિધેય લીધું છે, વિધેય f from a થી b, અને વિધેય વ્યાખ્યાયિત કરીને આપી છે f of x બરાબર x plus 1, અને એમાં a બરાબર a ગણની અંદર આ ઘટકો અને b ગણની અંદર આ ઘટકો છે. તો પહેલા તો વિધેય જો વિધેય જ હોય તો વિધેયની અંદર પ્રદેશ ડાયરેક્ટ કહી શકાય, તો a પ્રદેશ થાય અને b સપ્રદેશ થાય અને વિસ્તાર આપણે શોધવો પડે. પ્રદેશને અંગ્રેજીમાં ડોમેન કહેવાય અને સપ્રદેશને અંગ્રેજીમાં કોડોમેન કહેવાય. વિસ્તારને રેન્જ કહેવાય અંગ્રેજીની અંદર. એટલે ડોમેન, કોડોમેન અને વિસ્તાર એટલે રેન્જ કહેવાશે. ક્લિયર? તો આપણા જોડે આ વિધેય છે, આ a થી b પ્રકારનું વિધેય છે. f from a થી b વિધેય છે. તો a શું કહેવાશે? તો a એનો પ્રદેશ કહેવાય. શું કહેવાય ભાઈ? પ્રદેશ કહેવાય. અને b શું કહેવાય? તો એનો સપ્રદેશ કહેવાય. આની અંદર શું હોય ભાઈ? x ઘટકો, અને અહીંયા જોડાશે, એની સાથે જોડાશે y ઘટકો. એટલે આપણી જોડે કે ભાઈ f of x, તો x plus 1 એ જ આપણો y કહેવાય. હવે જો આપણો x ઘટક એક તો 1 લઈશું, x બરાબર 2 લઈશું, x બરાબર 3 લઈશું અને x બરાબર 4 લઈશું. જો તમે x બરાબર 1 લખો છો, 1 મૂકો છો, x ની જગ્યાએ 1 મૂકો, તો આપણને શું મળશે? 1 ની વેલ્યુ 2 મળી, એમ એ કહેવાય. 1 નું પ્રતિબિંબ 2 મળ્યું, x આમ 1 તો y આમ 2 મળ્યું. એટલે 1 નો 2 સાથેનો સંબંધ મળ્યો, 1 નો 2 સાથેનો સંબંધ મળ્યો. એ જ રીતે જો તમે હવે x બરાબર 2 લેશો, એટલે કે x ની જગ્યાએ તમે 2 મૂકશો, x ની જગ્યાએ 2 મૂકો એટલે 2 વત્તા 1 3, તો 2 નો 3 સાથેનો સંબંધ મળ્યો, અથવા 2 નું પ્રતિબિંબ 3 મળ્યું. ખ્યાલ આવી ગયો? એ રીતે તમે 3 લેશો, x ની જગ્યાએ 3 મૂકો, તો 3 વત્તા 1 4, પછી તમારા જોડે અહીંયા 4 મૂકશો તો તમારા જોડે શું મળશે ભાઈ? 5. એટલે કે f કે ભાઈ 1 ની 2 સાથે જોડ મળે છે, 2 ની 3 સાથે જોડ મળી, 3 ની 4 સાથે જોડ મળી, 4 ની 5 સાથે જોડ મળી. તો અહીંયા આપણી જોડે શું થયું કે વિધેય f હતું એ આપણને આ રીતે વ્યાખ્યાયિત કરીને આપી દીધું. તો એમાં જોડો કઈ આવશે? તો 1 2 2 3 3 4 4 5. અને જો વિધેયની શરતોનું પાલન થાય છે, કઈ રીતે? જો a ના પ્રત્યેક ઘટકની જોડ છે, હા. જો a ના પ્રત્યેક ઘટકની જોડ છે, હા. અને દરેક ઘટકની એક જ જોડ છે, જેમ કે 1 ની એક જ જોડ છે, 2 ની પણ એક જ જોડ છે, 3 ની પણ એક જ જોડ છે અને 4 ની પણ એક જ જોડ. જો વિધેયની વ્યાખ્યાનું પાલન થાય એટલા માટે તો પછી એને વિધેય કહ્યું છે. બરાબર છે? હવે આપણે વિધેયનો પહેલા પ્રદેશ લખીએ. એટલે મતલબ વિધેય એટલે કોણ? f નો પ્રદેશ. f નો પ્રદેશ એટલે આપણે a ગણ ખરો એ પ્રદેશ જ કહેવાય. એટલે આપણે પ્રદેશ લખીશું a. અને આમે જે x પહેલા ઘટકો ખરા, પહેલા ઘટકો, એ પહેલા ઘટકો એટલે x ઘટકો, અને એનો ગણ એને આપણે પ્રદેશ જ કહીએ છીએ. પણ એમ કહેવામાં જ આવ્યું કે પ્રદેશ વિધેય છે, તો વિધેયમાં જે પહેલો ગણ હોય એને આપણે પ્રદેશ તરીકે લઈ લેવાનું. એટલે આમાં શું હોય ભાઈ? આમાંથી x ઘટકો લેવાય, ત્યારે સામેથી આપણને b માં શું મળે? y ઘટકો મળે. ખ્યાલ આવ્યો? અને હવે f નો સપ્રદેશ કયો? b.
તો એ પ્રદેશ કહેવાય અને એમાં H ઘટક હોય, અને B એ એનો સપ્રદેશ કહેવાય. અને પછી F નો વિસ્તાર. વિસ્તાર એટલે શું કહેવાય? વાયામોનો ગણ. વાયામોનો ગણ એટલે x y x y x y x y. તો y કયા મળ્યા? તો y મળ્યો એક તો 2, પછી y મળ્યો 3, y 4 મળ્યો અને 5. તો વાયામોનો ગણ એટલે કહેવાય વિસ્તાર. તો જો જ્યારે આપણને વિધેય આપી દીધું હોય તો વિધેયમાં જે પહેલો ગણ હોય એને પ્રદેશ કહેવાનો, એને અંગ્રેજીમાં શું કહેવાનું? ડોમેન કહેવાનું. બીજો ગણ હોય એને વિધેયનો શું કહેવાય? સપ્રદેશ, એને અંગ્રેજીમાં કહેવાય કોડોમેન. પછી જે y ઘટકો મળે એ y ઘટકો અથવા વાયામ કહેવાય, એને કહેવાય, એનો ગણ જે બને એને કહેવાય વિસ્તાર, એને અંગ્રેજીમાં કહેવાય રેન્જ કહેવાય. શું કહેવાય? વિધેય ફંક્શન f એનો રેન્જ મળી કહેવાય. ચલો અહીં આપણો દાખલો પૂરો થઈ ગયો. હવે થોડી વધારે સમજ લઈએ કે ભાઈ ચલો આનો આપણે આલેખ દોરીએ, કે ભાઈ આનો આલેખ દોરીએ તો આ x અક્ષના y અક્ષ. તો આપણા જોડે શું બનશે? x આમ 1 તો y આમ 2, x આમ 1 તો y આમ 2. ઓકે, આ રીતે. પછી x આમ 2, x આમ 2 તો y આમ 3. પછી x આમ 3 તો y આમ 4, x આમ 4 તો y આમ 5. તો આ પ્રકારે. એટલે જો તમે x આમ આવા લઈએ તો બિંદુ મળ્યું 1 2 2 3 3 4 4 5. ઓકે, તો આ y આમ કેવા મળ્યા? તો એ y આમનો ગણ એટલે કહેવાય વિસ્તાર. ખ્યાલ આવ્યો? આ એટલા માટે કે મારે આમાં ઉદાહરણ 13 માં તમને બરાબર સમજાવવું છે, આલેખ દ્વારા પણ સમજાવવું છે. ઓકે, ચલો હવે આપણે ઉદાહરણ 13 સમજીએ. ચલો ઉદાહરણ 13 ની અંદર વિધેય આપ્યું છે f from r થી r, f of x બરાબર x સ્ક્વેર. તો આ વિધેયનો પ્રદેશ, વિસ્તાર અને સપ્રદેશ શોધો. અહીં વિધેય છે. વિધેય કેવું છે કે ભાઈ f from r થી r પ્રકારનું વિધેય છે. તો વિધેય f નો પ્રદેશ ડોમેન r, પછી f નો સપ્રદેશ કોડોમેન એ પણ r. જ્યારે આપણને વિધેય આપેલું હોય ત્યારે પહેલો ગણ એ આપણો પ્રદેશ કહેવાય અને બીજો ગણ એ આપણો સપ્રદેશ કહેવાય, જેને કોડોમેન કહેવાય. એટલે આમાંથી આપણે x ઘટકો લઈએ તો સામે આપણને y ઘટક મળશે, એટલે x ની y સાથેની જોડ મળશે. ઓકે, એટલે અહીંથી આપણે x ઘટકો અને સામે x ને અનુરૂપ y ઘટક મળે, એટલે x નો y સાથેનો જોડ મળે છે. હવે આપણી જોડે જો કે ભાઈ વિધેય વ્યાખ્યાયિત કરીને આપ્યું છે f of x બરાબર x સ્ક્વેર. એને જ આપણે શું કહેવાય ભાઈ? y કહેવાય. એનું શું કહેવાય? y કહેવાય. હવે અહીંયા x ઘટકો સામાથી લેવાના છે તો x belongs to r છે, મતલબ x વાસ્તવિક સંખ્યાઓ, પૂર્ણાંક, અપૂર્ણાંક, સમમેય, અસમમેય. તો r ગણની અંદર કયા ઘટકો આવશે? બધી જ વાસ્તવિક સંખ્યાઓ. તો x તરીકે બધી વાસ્તવિક સંખ્યાઓ લેવાની. તો કેટલી બધી જોડો બનાવવી પડે? બધી જ વાસ્તવિક સંખ્યાઓની જોડો બનાવવી પડશે. પણ આપણે સમજવા માટે અમુક જ જોડો બનાવીએ. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો, જો હું x બરાબર અહીંયા 1 લઈશ, x ની જગ્યાએ 1 મૂકો તો સામે y પણ 1 મળશે. x બરાબર 1 મૂકો. ઓકે, પછી જો x બરાબર -1 લઈશ, x ની જગ્યાએ -1 મૂકો તો -1 નો વર્ગ, તો પણ આપણને મળશે. x બરાબર 2 લઈશ તો 2 નો વર્ગ 4, તો y કેટલો થશે ભાઈ? 4. ખ્યાલ આવે ને? ધારો કે હું લઉં કે ભાઈ x 3 લઈશ, એટલે તમે શું કરશો? x ની જગ્યાએ 3 મૂકશો. x ની જગ્યાએ અહીંયા 3 નો વર્ગ થશે, એટલે કેટલા થશે ભાઈ? 9. એટલે આ શું મળે આપણને? y. એટલે કે 3 નો જોડ મળે, 3 નો y સાથે સંબંધ મળે. એટલે કે અહીંયા 3 તો શું મળે? એક જ મિનિટ, અહીંયા 2 મૂકવાથી કેટલા થશે?
2 મૂકવાથી 4 મળશે. મારી ભૂલ થઈ ગઈ. શું મળશે કે ભાઈ x બરાબર 2 મૂકશો એટલે અહીંયા તમે x ની જગ્યાએ 2 મૂકો એટલે y x ની જગ્યાએ 2 મૂકો 2 નો વર્ગ 4 એટલે 2 ની 4 સાથે જોડ મળી, 2 નો 4 સાથે સંબંધ મળ્યો, 2 નું પ્રતિબિંબ 4 મળ્યું એટલે 3 નું પ્રતિબિંબ કેટલું મળ્યું ભાઈ 9 મળ્યું. તો અહીં તો બધી ઘણી બધી વાસ્તવિક સંખ્યાઓ છે અને દરેક વાસ્તવિક સંખ્યાની સામે જોડ મળશે, દરેક x વાસ્તવિક સંખ્યાને અનુરૂપ y મળશે, દરેક x નું પ્રતિબિંબ મળશે. અહીં તો મેં ખાલી પૂર્ણાંક આંકડાઓ લીધા, અપૂર્ણાંક અપૂર્ણાંક નહીં લેવાના ભાઈ, તો એ પણ લેવાના. બરાબર. તો આપણે સમજવા માટે ખાલી આટલા જ આંકડા લીધા, બાકી તો r માં તો શું હોય બધી વાસ્તવિક સંખ્યાઓ x બરાબર √3 લો તો એ √3 નો વર્ગ તો 3 આવશે. બરાબર. 1.5 લો, -1.5 લો, -50 લો, +50 લો, 50 પોઈન્ટ સમથિંગ લો, -50 પોઈન્ટ સમથિંગ લો, તો દરેક x ઘટકને અનુરૂપ આપણને y મળશે. તો હવે જુઓ, એટલે આપણે એમ કહીએ એટલે કે તમે જે આલેખ દોરો છો, 9મા ધોરણમાં 8મા ધોરણમાં આલેખ દોર્યા છે કે ભાઈ x y એટલે કે x આમ 0 લઈએ અને x ની જગ્યાએ 0 મૂકીએ તો y પણ 0 થશે. x ની જગ્યાએ +or-1 મૂકો તો +or-1 નો વર્ગ 1 આવશે. પછી +or-2 લઈએ એટલે +or-2 નો વર્ગ એટલે 4 થશે. +or-3 તો +or-3 નો વર્ગ કેટલું થશે ભાઈ 9 થશે. આ બધા x આમો લઈ શકાય તો એને અનુરૂપ આપણને y આમ મળશે. x ની જગ્યાએ કિંમત મૂકો એટલે. અને આલેખ દોરવા માટે શું કરો, 3-4 બિંદુઓ દોરો એટલે આપણને આલેખ કેવા પ્રકારનો છે ખ્યાલ આવી જાય. તો ચલો હવે આલેખ દોરીએ કે ભાઈ અહીંયા 0, x આમ 1, x આમ 2, x આમ 3, x આમ 4, x આમ -1, x આમ -2, -3. પહેલું બિંદુ 0 0 એટલે 0 0 ગમ બિંદુ આવશે. પછી બીજું બિંદુ જો x આમ 1 1 1 તો 1 1 અહીં આવશે બિંદુ. પછી x -1 1 -1 1 અહીં આવશે. ઓકે, જો એ જ છે આ 1 1 પછી -1 તો 1. પછી જો x આમ પ્લસ વેલ્યુ તો 2 4 બિંદુ તો 2 4 બિંદુ એ દર્શાવીએ, 4 અહીં આવશે. પછી -2 પછી 4 -2 પછી 4 આટલા આવશે. ઓકે, જો પછી 3 9 3 તો 9 આટલા આવશે આશે. ચલો -3 આમ 9 આવશે. પછી આ બધા બિંદુને આમ જોઈન્ટ કરી નાખો બીજે, આ બધા બિંદુ આમ જોઈન્ટ કરી નાખો. ઓકે, આ બધા બિંદુ જોઈન્ટ કરી નાખો તો આનો આકાર પર આવો આવશે. આને કહેવાય પરવલય આકાર. આપણે જે આવો આકાર હોય, આવો આકાર હોય, આવા આકાર હોય, જો લંબગોળ જેવા છે ને વચ્ચે આવો આકાર હોય તો આ બધાને શું કહેવાય, પરવલય આકાર કહેવાય. શું કહેવાય, પરવલય. તો આપણે પરવલય દોર્યું કહેવાય. જેમ આપણે તમને ખબર જ છે કે ભાઈ, તમને ખબર છે કે ભાઈ આમ દોરીએ તો કે આ વર્તુળ દોર્યું કહેવાય. શું દોર્યું કહેવાય, વર્તુળ. એમ આ આકાર કેવો કહેવાય, પરવલય આકાર કહેવાય. શું કહેવાય, પરવલય. આવો આકાર હોય તો પણ પરવલય, આમ આકાર હોય તો પરવલય, આમ આકાર હોય તો પરવલય. બરાબર, આ પરવલય દોર્યું જેમ તમે વર્તુળ જાણો છો એ રીતે. તો એમ કહી શકાય કે ભાઈ y બરાબર x² એટલે પરવલય છે. અને પરવલય તમારે ઓળખવું હોય ને તો આપણે આ રીતે ઓળખવાનું બેટા કે અહીંયા શું છે ભાઈ કે ભાઈ y બરાબર x². તો સમીકરણમાં x અને y ચલ કહેવાય. x અને y ચલ એટલે કે x બદલાય એટલે y બદલાય અને જેની કિંમત બદલાય એને શું કહેવાય ભાઈ, ચલ. તો x અને y ચલ છે. તો એક ચલની મહત્તમ ઘાત 2 હોય અને બીજા ચલની મહત્તમ ઘાત 1 હોય તો એનું શું કહેવાય, પરવલય મળે. શું મળે, પરવલય મળે બેટા. ખ્યાલ આવ્યો? આ પરવલયનો આકાર મળે. એટલે જ્યારે અહીંયા વિધેય વ્યાખ્યાયિત કરીને આપેલું હશે, બરાબર, એમાં x ની મહત્તમ ઘાત 2 હોય તો હંમેશા એનો આકાર કેવો હોય, પરવલય હોય. હવે જો આપણા જોડે f નો વિસ્તાર શોધવો છે, f નો વિસ્તાર અથવા કહેવાય રેન્જ. વિસ્તાર એટલે y
યામોનો ગણ. તો વ્યાયામ કેવા આવશે ભાઈ? તો તમે જોઈ શકો છો કે વ્યાયામ કેવા આવશે. તો અહીંયા જો, અહીંયા વ્યાયામ કેવો? 0. પણ જેમ ઉપર જઈએ એમ ઉપરના વ્યાયામ આવશે, અહીંથી ઉપરના વ્યાયામ આવશે, આ બધા વ્યાયામ આવશે. તો એ વ્યાયામ કયા? 1 1 2 3 4. એટલે વાયએક્સ એ શું કહેવાય? તો જો આ વાયએક્સ દો બેટા, ફરીથી હું વાયએક્સ દોરું. વાયએક્સ એટલે શું? સંખ્યા રેખા છે. સંખ્યા રેખા અહીંયા 0. તો વ્યાયામ કયા આવશે? તો અહીંથી શરૂ કરી ઉપરના વ્યાયામ આવશે. જો આ બિંદુને અનુરૂપ વ્યાયામ અહીં મળશે, આ બિંદુનો વ્યાયામ અહીં આવશે, 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 આ બિંદુને આમ. તો આલેખ તો ઉપર જાય છે, એક આમ, અહીંથી આલેખ આમ ઉપર જાય છે. તો વ્યાયામ કયા આવશે? આ ઉપરના આવશે બધા. એટલે 0 થી શરૂ કરી ઉપરની ધન વાસ્તવિક સંખ્યાઓ, એટલે ઉપરથી 0 થી છેક શું કહેવાય? ઇન્ફિનિટી સુધી. ક્યાં સુધી કહેવાય? ઇન્ફિનિટી સુધી છે. એટલે વ્યાયામ કયા આવશે ભાઈ? કે ભાઈ અહીંયા તમારા જોડે વ્યાયામ આવશે 0 થી ઇન્ફિનિટી. એટલે 0 આવશે અને ઇન્ફિનિટી. અને ઇન્ફિનિટી આગળ ખબર છે શું લખવાનું કહ્યું ભાઈ? વિવૃત અંતરાલ કહ્યું. તો વ્યાયામોનો ગણ એટલે વિસ્તાર. અહીંયા જો તમારા જોડે વ્યાયામ પૂર્ણાંક આંકડાઓ આવ્યા, પણ તમે અહીંયા અપૂર્ણાંક આંકડો મૂકો, અપૂર્ણાંક આંકડો મૂકો, તો પણ વ્યાયામ કેવા આવશે? બધા ધન વાસ્તવિક સંખ્યાઓ. એટલે જો આલેખ શું કહેવાય કે અહીંથી શરૂ કરશો એટલે પહેલો વ્યાયામ 0 આવશે, પછી આલેખ જેમ જેમ ઉપર જશે એમ ઉપરના બધા વ્યાયામ આવશે, પછી આલેખ આમ ઉપર જશે એમ આ બધા વ્યાયામ આવશે. એટલે વ્યાયામ કયા આવશે? 0 થી શરૂ કરી ઉપરની ધન વાસ્તવિક સંખ્યાઓ આવશે છેક અનંત સુધી. કેમ? આલેખ ઉપર ઉપર ચાલ્યો જવાનો છે, અહીંથી આલેખ પણ અહીંથી ઉપર ઉપર ચાલ્યો જવાનું છે. એટલે વ્યાયામ કયા આવશે? ઉપરના વ્યાયામ આવશે બધા, નીચેના વ્યાયામ નહીં આવે. એટલે વાયએક્સ શું કહેવાય? એક સંખ્યા રેખા કહેવાય. આ 0 થી 2 ભાગ પર ઉપર ધન સંખ્યાઓ આવે, નીચે ઋણ સંખ્યાઓ આવે. તો આલેખ ઉપરની સાઈડ આવે છે, માટે કઈ ધન સંખ્યાઓ આવશે? ઉપરની. જો એટલે આપણો વ્યાયામ કયા આવશે? વ્યાયામોનો ગણ, એને કહેવાય વિસ્તાર. તો વ્યાયામોનો ગણ એટલે 0 થી શરૂ કરી ઇન્ફિનિટી સુધી. તો આ થયો વિસ્તાર. તો પ્રદેશ તો તમને ખબર પડી ગઈ કે અહીંયા પ્રદેશ કોણ? તો વિધેય આપેલું હોય એમાં પહેલો ગણો એને પ્રદેશ જ કહેવાય, બીજો કહેવાય સપ્રદેશ, અને ત્રીજું વિસ્તાર કોણ કોને કહેવાય? તો જે આપણને વ્યાયામ મળે છે એ વ્યાયામોનો ગણ એને કહેવાય બોલો, એના વિસ્તાર કહેવાય. ઓકે. અને x ઘટકોનું ગણ, x આમાંથી લેવાના છે, x ઘટકોનું ગણ એને કહેવાય પ્રદેશ કહેવાય, અને પાછળ હોય એને કહેવાય સપ્રદેશ. પણ આપણા જોડે આ વિસ્તાર શું થશે ખબર? હંમેશા વિસ્તાર એ સપ્રદેશનો એનો ઉપગણ થાય કો તો ઇક્વલ થાય. વિસ્તાર શું મળે? તો વિસ્તાર એ સપ્રદેશનો ઉપગણ થાય, કદાચ ઇક્વલ થાય તો અત્યારે બરાબર શું થાય? ઇક્વલ. તો આપણા જોડે જો વિસ્તાર 0 થી ઇન્ફિનિટી એ શું થયો? કો r નો ઉપગણ, કારણ કે r માં ઋણ સંખ્યાઓ આવે, એ ઋણ સંખ્યાઓ અહીંયા નથી પણ ધન સંખ્યાઓ બધી સમય ગઈ ને, એટલે આપણા જોડે અહીંયા વિસ્તાર આ મળ્યો. હવે બીજી રીતે વાત કરી વિસ્તાર શોધવાની. બીજી રીત આ તો આલેખ દોરી સમજાયો, આલેખ દોરી અને તમને સમજાય બેટા કે કેવી રીતે આવે છે. ઓકે. બીજી રીતમાં શું કરશો કે ભાઈ અહીંયા આપણે x આમ કેવા લેવાના છે? તો x belongs to r. ખબર? અહીંયા x સામાંથી લેવાના હતા? અહીંથી x લેવાના છે, અહીંથી x. તો x શું લેવાના છે? બધી જ વાસ્તવિક સંખ્યાઓ લેવાની. x બધી જ વાસ્તવિક સંખ્યાઓ લેવાની છે. જોઈ લો, આ તો ખાલી ઉદાહરણ લીધા, ખાલી પૂર્ણાંક નો લીધો. પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય, અસમય બધું જ લેવાનું છે. એટલે x belongs to r. હવે જુઓ x2 ની કિંમત કેવી થશે વિચારો તો. તો જ્યારે કોઈ પણ કિંમત હોય, x ઘટક કોઈ પણ હોય એનો વર્ગ કરી એટલે હંમેશા ધન કિંમત મળે. જેમ કે -2 નો વર્ગ કેટલો થઈ જાય? 4, ધન થઈ ગયો. -3 હોય એનો વર્ગ કેટલો થઈ જાય? બોલો, 9 થયો, ધન થયો. એટલે x2 ની કિંમત હંમેશા કેવી આવે? 0 કરતા મોટી આવે કો તો ધન આવે, સોરી 0 કરતા મોટી અથવા ઇક્વલ આવે. જો તમને કહું કે તમે x તરીકે કોઈ પણ આંકડો લો, ધન લો કે ઋણ લો, x2 ની કિંમત કેવી આવશે? ધન જ આવશે. ધન એટલે કેવી આવશે? 0 કરતા મોટી આવશે.
અને કદાચ ઇક્વલ ટુ 0 આવશે, પણ ઇક્વલ 0 ક્યારે આવશે? જ્યારે તમે x ની જગ્યાએ 0 મૂકશો તો બરાબર 0 થઈ જશે. ઓકે, તો હવે x2 એટલે કોણ? તો x2 એટલે y કહેવાય. એટલે x2 ની જગ્યાએ y લખી કાઢો. x2 ની જગ્યાએ y લખી કાઢો. તો y કેવા આયા? તો y ની કિંમત કેવી આવી? ભાઈ 0 અને 0 કરતો મોટી આવી. y આમ કેવા આયા? y આમ 0 આવશે, પણ તો 0 કરતો મોટા. તો આ સંખ્યા રેખા દોરીએ r. એમાં y આમ કેવો આવશે? તો y આમ 0 આવશે, ઇક્વલ 0 આવશે અથવા 0 કરતા મોટી. એટલે આ બાજુના y આમ આવશે અનંત સુધી. જો y આમ કેવો આવશે? તો y આમ 0 આવશે અથવા y આમ ની કિંમત 0 કરતા મોટી હશે. મતલબ આ બાજુની અનંત સુધી, ઇન્ફિનિટી. તો y આમનો ગણ. તો y બિલોંગ્સ ટુ શું લખશો ભાઈ? y બિલોંગ્સ ટુ 0 થી શરૂ કરી અનંત સુધી, ઇન્ફિનિટી. ઇન્ફિનિટી આગળ વિરુદ્ધ. તો y આમનો ગણ થયો. તો પછી વિસ્તાર કયો લખાશે? y આમનો ગણ જે આવે એનો વિસ્તાર તરીકે લખાય. તો એટલે બેટા અહીં દાખલો આપણે પૂરો કરી પણ બે રીતે સમજાયો. એક તો તમને આલેખ આવડવો જોઈએ. આપણી શરૂઆત થઈ, આ વસ્તુ શરૂઆત થઈ, બરાબર. હવે આપણે આગળ દાખલા ભણતા જઈશું એટલે આપણને પ્રેક્ટિસ થતી જશે. આલેખ દોરવાની, વિસ્તાર શોધવાની. એટલે તમારા માટે પહેલો દાખલો છે એટલે તમને એમ થશે કે આવું કામ તો અમારા માટે કાઠું છે, પણ આ તો વસ્તુ એટલી બધી સહેલી છે. કેમ? તમે આજે શરૂઆત કરી, વારે ઘડી પ્રેક્ટિસ કરી જશો. આજે ખબર પડી કે આવો આકાર હોય ને પરવા લઈ ગયા. અત્યાર સુધી ગોળમીંડું એટલે વર્તુળ જ ખબર હતી કે વર્તુળ જ દોરાય, પણ આવો આકાર હોય, આમ આકાર, પછી આવો આકાર, આમ, આ બધા પર્વલય કહેવાય. આ પર્વલય, પછી આમ ઊંધો દોરીએ, બરાબર, આમ દોરીએ, એને પણ પર્વલય કહેવાય. આમ દોરો, પર્વલય કહેવાય. પર્વલય, આ પર્વલય આકાર કહેવાય. અત્યાર સુધી ગોળ વર્તુળ જ ખબર હતી, તો આપણે પર્વલય આકાર કહેવાય. આવું પર્વલય આકાર, ઉપવલય, અતિવલય આકારો આવશે જો આપણા આગળના ચેપ્ટરમાં. ઓકે, પછી પર્વલય ક્યારે ખબર પડશે? તો જ્યારે આપણને f(x) બરાબર વ્યાખ્યાયિત કરીને આપેલું હોય, એમાં અહીંયા જે x વાળું પદ હોય એમાં x ની મહત્તમ ઘાત 2 હોય, x ની મહત્તમ ઘાત 2 હોય તો જ પર્વલય મળશે. x ની મહત્તમ ઘાત 2 હોય તો જ પર્વલય મળે, બરાબર. પર્વલય દોર્યો તો એમાં જો y આમ, તો આ પર્વલય પર દરેક બિંદુએ y આમ કેવો આવશે? તો y આમ ધન વાસ્તવિક સંખ્યા ઉપર, નીચેના y આમ છે જ નહીં. આલેખ ઉપર છે તો આલેખમાં y આમ 0 થી શરૂ થઈ અને બધા y આમ ઉપરના બધા y આમ આવશે. તો y આમ કયા આવશે? 0 થી શરૂ થઈ ઉપરના ઇન્ફિનિટી, અને y આમનો ગણ એટલે વિસ્તાર. અને બીજી રીતે શોધ્યું. બીજી રીતે આપણે શું કર્યું કે આપણે x કયા લેવાના છે? બિલોંગ્સ ટુ r. તો x બિલોંગ્સ ટુ r લઈએ તો x ની કિંમત જો કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો એનો વર્ગ કરીએ તો હંમેશા એની કિંમત શું થાય? ગ્રેટર ધેન 0 અથવા ઇક્વલ 0. યાદ રાખવાનું, કોઈ પણ x વર્ગ ની કિંમત હંમેશા 0 x એટલે y. તો y કેવા આયા? 0 અને 0 થી મોટા. તો y આમોનો ગણ, તો y આમોનો ગણ કયો થશે? 0 થી ઇન્ફિનિટી. એમાં 0 આવી જશે એટલે સંવૃત કર્યો તો y આમોનો ગણ એ જ આપણો વિસ્તાર. હવે આગળ આપણે થોડી વધારે પ્રેક્ટિસ કરીએ. ઓકે, જો હવે 2.3 નો પહેલો દાખલો લઈએ કે ભાઈ f(x) બરાબર 2 - 3x. x ક્યાં લેવાના? બિલોંગ્સ ટુ r એટલે બધી જ વાસ્તવિક સંખ્યા લેવાની, પણ કેવી પાછી? ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન 0 એટલે 0 કરતા મોટા, એટલે ધન વાસ્તવિક સંખ્યા લેવાની છે. તો પહેલા તો તમને એ સમજાવી દો કે જ્યારે આપણે જોડે f(x) બરાબર ax + b સ્વરૂપ આવે, આ ax + b છે, a ગણશો તો કેટલો છે? -3 અને b છે તો 2. આવું સ્વરૂપ હોય તો આનો આલેખ રેખા આવે. આનો આલેખ કેવો હોય ભાઈ? રેખા. પણ જો ax² + bx + c હોય, એટલે કે અહીંયા x ની મહત્તમ ઘાત 1 છે તો રેખા, પણ અહીંયા x ની મહત્તમ ઘાત 2 હોય તો પર્વલય. જેમ આપણે આલેખ દોર્યો, ખ્યાલ આવ્યો? એટલે આપણા જોડે આ પ્રકારનું હોય સમીકરણ, એટલે કે x ની મહત્તમ ઘાત 1 હોય તો રેખા, આલેખ રેખા આવશે. ઓકે, અને બીજું જો x ની મહત્તમ ઘાત 2 હોય તો પર્વલય આવશે. હમણાં દોર્યો આપણે f(x) બરાબર x². ખ્યાલ આવ્યો? ચલો, હવે અહીંયા x આમ બધા નથી લેવાના. કયા x આમ લેવાના? 0 કરતા મોટા. એટલે કે આપણે x આમ ધારો કે વિચારીએ કે આ સંખ્યા રેખા છે, x આમ કયો લેવાનો? 0 નથી લેવાનો. જોઈ લો ભાઈ,
x યામ 0 નથી લેવાનો, કારણ કે ઇક્વલ નિશાની નથી, અને એના કરતા મોટા x યામ લેવાના. તો એમ કહી શકાય કે ભાઈ f નો પ્રદેશ કયો છે? તો 0 નહીં, 0 નહીં, 0 નહીં, 0 એટલે 0 નહીં, પણ 0 થી મોટી તમામ રાશિ એટલે 0 થી ઇન્ફિનિટી આ પ્રદેશ છે. પણ આપણે અહીંયા વિસ્તાર જ શોધવું છે. તો મેં બે રીતે કહ્યું કે આલેખ દોરો અથવા આલેખ દોર્યા વગર પણ કામ કરી શકાય. આલેખ દોરો અથવા આલેખ દોર્યા વગર કામ કરી શકાય. તો પહેલા આપણે આલેખ દોર્યા વગર કામ કરીએ. ચલો, અહીં x યામ કેવા લેવાના ભાઈ? 0 કરતા મોટા લેવાના છે. આ પ્રથમ રીત લઈએ, પ્રથમ રીત. પછી આલેખવાળી રીત લઈએ. તો અહીંયા x યામ કેવા લેવાના છે ભાઈ? 0 કરતા મોટા. x કયું છે? જો રકમ. હવે આપણે શું કરીએ કે ભાઈ -3x લાવીએ, એટલે બંને બાજુ -3 વડે ગુણીએ. આ બાજુ -3 વડે ગુણો, આ બાજુ -3 ગુણ્યા 0 0, પણ માઇનસ વડે ગુણીએ ને એટલે અસમતા બદલાઈ જાય બેટા. શું થઈ જાય? અસમતા બદલાઈ જશે. જો ફરીથી શું કર્યું કે ભાઈ x ગ્રેટર ધેન 0 હતું, આ બાજુ -3 વડે ગુણ્યા, આ બાજુ પણ -3 વડે ગુણો. તો જ્યારે બંને સાઈડ માઇનસ વડે ગુણીએ એટલે અસમતા બદલવી પડે. એ સમજાવો. તો -3x અને અહીં થઈ ગયા 0. કેમ? તો તમે જો, તમે જાણો છો કે ભાઈ -5 અને -2 એમાં મોટું કોણ? ભાઈ -5 અને -2 માં માઇનસ, ચલો એ ના ખબર પડે તો પેલા આ બંનેમાં મોટું કોણ છે? 5. એટલે આમ લખશો. હવે તમને એમ કહું કે બંને બાજુ -2 વડે ગુણી કરો. આ બાજુ -2 વડે ગુણો, આ બાજુ -2 વડે ગુણી કરો. તો અહીં કેટલા થયા? -10 થયા. અહીં કેટલા થયા? -4 થયા. હવે બોલો, -10 મોટા કે -4 મોટા? તો -4 મોટી સંખ્યા, એટલે આમ આવશે. તો અહીંયા આમ આવશે. ખબર પડી? એટલે જો અહીંયા શું હતું? ગ્રેટર ધેન. તો શું થઈ ગયું ભાઈ? લેસ ધેન થઈ ગયું. તો યાદ રાખો, જ્યારે આને અસમતા કહેવાય. આને શું કહેવાય ભાઈ? અસમતા. તો અસમતાની બંને સાઈડે તમે જો માઇનસ વડે ગુણો તો અસમતા બદલી નાખવી. ફરીથી કે ભાઈ બંને સાઈડ -3 વડે ગુણ્યા અને માઇનસ સંખ્યા વડે ગુણો તો આપણે અસમતા બદલાઈ જાય. જો ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થાય, લેસ ધેન હોય તો ગ્રેટર ધેન. ઓકે, આ કામ કરવાનું. શું યાદ રાખશો? 9 પોઈન્ટ. નાના પોઈન્ટ બહુ યાદ રાખો તમે, તો તમારો બેઝિક ક્લિયર થશે કે ભાઈ અસમતામાં બંને સાઈડ જો તમે કોઈ ઋણ સંખ્યા વડે ગુણો તો અસમતા બદલી નાખવાની. ગ્રેટર ધેન હોય તો લેસ ધેન કરવાનું, લેસ ધેન હોય તો ગ્રેટર ધેન કરવાનું. ઓકે, ચલો એટલે આપણે શું કર્યું કે ભાઈ બંને બાજુ -3 વડે ગુણી કાઢે, અને -3 વડે ગુણીએ એટલે અસમતા બદલી નાખી, અને આ થઈ ગયા -3x અને આ ગુણાકાર 0. હવે આપણે બંને સાઈડ 2 ઉમેરવાના છે. આ બાજુ 2 ઉમેરો, ચલો આ બાજુ 2 ઉમેરો, બંને સાઈડ 2 ઉમેરો તો 2 - 3x લેસ ધેન 2 થયા. તો હવે આ શું થઈ ગયું આપણું? આ થઈ ગયું આપણું f of x એટલે y કહેવાય. f of x એટલે y કહેવાય ભાઈ. તો આ થઈ ગયો y. તો હવે શું આવ્યું કે y આમ કેવા આવશે? તો y આમ 2 અને 2 કરતો નાના આવશે. એટલે કે આ સંખ્યા રેખા 2 એમાં ઇક્વલ નિશાની નથી એટલે 2 નહીં, પણ y આમ કેવા? y ઘટક કેવો? 2 અને 2 કરતો નાનો. એટલે આ બાજુ જશો તો આ બાજુ શું આવશે? છેક -∞ સુધી. એટલે y આમનો y belongs to y કયા ગણમાં આવશે? તો -∞ થી 2 એટલે વિવૃત અંતરાલ. અહીંયા ઇક્વલ દિશાની નથી એટલે ઇક્વલ 2 લેવાના નથી એટલે 2 ના આવે માટે વિવૃત. હવે y આમોનો ગણ એટલે શું કરશો ભાઈ? વિસ્તાર. y આમોનો ગણ એટલે વિસ્તાર. એટલે આપણે લખીશું ભાઈ f નો વિસ્તાર કેટલો આવ્યો? તો f નો વિસ્તાર -∞ થી 2. તો આ રીતે આપણે ગણતરી કરી. તો આપણે શું કરવાનું? ફરીથી કે આપણે પહેલા x યામ કયા લેવાના છે એના આધારે, x યામ કયા લેવાના છે એના આધારે y યામ શોધવાના.
તો આપણે પહેલા શું હતું કે ભાઈ ફરી સમજાવો કે ભાઈ x આમ કેવા લેવાના 0 કરતો મોટા લેવાના પછી શું કરવાનું x આમનો -3 વડે ગુણો પછી એમાં 2 ઉમેરો પહેલા x ને કેટલા ગુણાયેલા છે -3 તો ચલો બંને બાજુ -3 વડે ગુણી કરો 0 ગુણ્યા -3 0 અને માઈનસ વડે ગુણીએ એટલે અસમતા બદલાઈ જાય હવે શું કરશો તો કે હવે બંને સાઈડ 2 ઉમેરી દો હવે બંને સાઈડ 2 ઉમેરી દો ચલો એ 2 ઉમેરી દો ઓકે તો આ શું થઈ ગયું y તો y આમ કેવા આયા તો y આમ 2 નથી ઇક્વલ 2 નથી પણ y આમની કિંમત કેવી 2 કરતા નાની એટલે આ સંખ્યા રેખા છે એમાં 2 અને y ની કિંમત 2 કરતા નાની એટલે આ બાજુ સુધી લેવાની એટલે કેટલા સુધી લેવાની આ બાજુ માઈનસ ઇન્ફિનિટી લેવાના આ બાજુ પ્લસ તો આ લેવાની છે તો y આમ કેવા લેવાના માઈનસ ઇન્ફિનિટી 2 વિવૃત તો y આમનો ગણ એને કહેવાય વિસ્તાર ખબર પડી કે તો સૌપ્રથમ શું કરવાનું કે ભાઈ x આમ આ લેવાના છે એના આધારે y આમ શોધવાના અને y આમનો જે ગણ બને એને કહેવાય વિસ્તાર તો કે ચલો ભાઈ પહેલા x આમ લઈશું પછી x આમનો -3 વડે ગુણીશું પછી 2 ઉમેરીશું એટલે તમને y આમ મળી જશે ચલો હવે આપણે આલેખ દોરીએ અને આપણને ખબર પડી ગઈ જો અહીંયા સમીકરણમાં x ની મહત્તમ ઘાત 1 હોય તો આલેખ રેખા હોય અને તમે આનો આલેખ 8મા 9મા ધોરણમાં દોર્યો છે તો આપણે બે બિંદુઓ લઈએ ચલો બીજી રીત હવે આપણે લઈશું બીજી રીત આલેખ દ્વારા સમજીએ તો ચલો અહીંયા x ની જગ્યાએ હું 0 મૂકીશ x ની જગ્યાએ 0 મૂકો બેન તો અહીંયા 0 મૂકું તો 2 - 0 તો y કેટલો થયો 2 થયો એટલે y આમ 2 એટલે બિંદુ કઈ લઈશું 0 2 ચલો પછી શું કરશો કે y બરાબર 2 - 3x હવે y ની જગ્યાએ 0 મૂકો એટલે અહીંયા y આમ 0 લઈએ બરાબર y ની જગ્યાએ 0 તો 3x બરાબર 2 તો x બરાબર 2/3 તો x આમ કેટલો આવશે ભાઈ 2/3 એટલે y 0 મૂક્યો એટલે y આમ 0 લીધો તો આપણને x આમ કરતા બનાવ્યો બરાબર આના બદલે +3x બરાબર 2 x બરાબર 2/3 હવે આલેખ દોરવા માટે બે બિંદુઓ બહુ થઈ ગયા બધા બિંદુઓ લેવાની જરૂર નથી ચલો હવે દર્શાવી દઈએ x અક્ષ y અક્ષ આ ઉગમ બિંદુ અહીં પહેલું બિંદુ 0 2 એટલે x આમ 0 અને y આમ 2 એટલે આશરે અહીંયા આવશે ને 0 2 આ 1 અને 2 0 2 જોઈ લો x આમ 0 y આમ 2 અહીંયા આવશે અને 2/3 0 એટલે અહીંયા આવશે 2/3 એટલે 0 પોઈન્ટ સમથિંગ અહીંયા આવશે ને એટલે બિંદુ આવશે 2/3 અને 0 જોઈ લો આ બિંદુનો x આમ 2/3 અને y આમ 0 એટલે અહીંયા આવે ને અહીંયા બિંદુ આવે હવે આનો આલેખ દોરીએ તો ભાઈ આનો આલેખ એટલે રેખા આનો આલેખ એટલે રેખા આ બે બિંદુમાંથી પસાર થતી રેખા દોરી ચલો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા દોરી તો હવે આખી રેખા નથી લેવાની આપણે તો x આમ કેવા લેવાના x આમ 0 કરતો x આમ કેવા ભાઈ 0 કરતા મોટા એટલે x આમ 0 ને આ બાજુને x આમ લેવાના એટલે આલેખ કેવો આવશે મને ખબર પડી કે આ બાજુનો જે ભાગ ખરો આ ભાગને શું કહેવાય x greater than 0 આખો આટલાથી અને આ બાજુનો ભાગ શું કહેવાય x less than 0 હવે x greater than 0 એટલે x આમ 0 કરતા મોટા એટલે અહીંથી x આમ આ બાજુ કેવા 0 કરતા મોટા એટલે આલેખ આ બાજુનો આવશે એટલે આપણો આલેખ આ નહીં આવે ખ્યાલ આવ્યો આપણો આલેખ આમ આવશે નીચે રેખા જશે નીચે રેખા જશે કેમ ભાઈ તો અહીંયા આપણે x આમ greater than 0 જો ફરીથી આપણી જોડે આ x અક્ષ આ y અક્ષ અહીંયા 0 આ બાજુના x ઘટકો x આમ કેવા 0 કરતા મોટા આ બાજુના x આમ કેવા આવે ભાઈ 0 કરતા નાના આ બાજુના x આમ 0 કરતા મોટા આ બાજુના આમ x less than 0 તો પછી આપણે આ બાજુનો ભાગ લેવાનો તો x આમ પણ x આમ અહીંયા 0 નથી લેવાનો એટલે આ બિંદુ આવશે નહીં કેમ જો x બરાબર 0 લઈએ તો જ y બરાબર 2 આવે x બરાબર 0 લઈએ તો જ y આમ 2 તો પછી આ બાજુનો ભાગ x greater than 0
x ગ્રેટર ધેન 0 એટલે આ બાજુનો ભાગ રેખાનો આ બાજુનો ભાગ હશે, ઉપરનો ભાગ મેં કાઢી નાખ્યો. ખબર પડી ગઈ? તો હવે જો y આમ કયા આવશે? તો અહીંયા y આમ જો કેટલો હતો? y આમ 2 નહીં, કારણ કે x બરાબર 0 નથી લેવા એટલે y આમ 2 નહીં, પણ પછી આલેખ નીચે જશે, નીચે નીચે નીચે. તો આલેખ છેક નીચે જશે તો પછી નીચે y આમ કયા આવશે? નીચેના આવશે ને. ઉપર જાવ તો ધન y એટલે પ્લસ ઇન્ફિનિટી, નીચે આવ તો માઇનસ ઇન્ફિનિટી. તો y આમ કયા આવશે? જો અહીંથી શરૂ કર્યા y આમ એટલે y આમ નીચે જશે આલેખ એટલે સામે y આમ કયા આવશે? 2 થી ઘટતા 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 માઇનસ ઇન્ફિનિટી એટલે y આમ કયા આવશે? y આમ 2 નહીં એટલે 2 નહીં પણ છેક અનંત સુધી માઇનસ ઇન્ફિનિટી. આપણે શું લખાય? માઇનસ ઇન્ફિનિટી થી 2 પણ વિવૃત 2 નથી લાવશે. ઓકે, એટલે અહીંયા y આમ નો ગણ તો y આમ કેવા આવશે? તો આલેખ જો કેવો જાય છે? અહીંયા y આમ 2 પણ 2 તો આવશે નહીં કારણ કે x બરાબર 0 લેવાનો નથી એટલે y આમ 2 છે પણ y આમ ઘટતો 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 કેટલા સુધી જશે? અનંત સુધી, માઇનસ ઇન્ફિનિટી સુધી. માટે y આમ નો ગણ કયો થશે? આ y આમ નો ગણ થશે, આ y આમ. એટલે આપણા જોડે એમ કહીએ કે ભાઈ આ સંખ્યા રેખા છે અને y આમ 2 નથી આવતો પણ y આમ પછી કઈ બાજુ જાય છે? ઇન્ફિનિટી, માઇનસ ઇન્ફિનિટી સુધી. એટલે આ y આમ આવશે આલેખમાં જો. એટલા માટે આ એનો વિસ્તાર થશે. બરાબર? તો બે રીતે સમજાયું. પણ આ દાખલામાં નવું શું શીખ્યા કે જો ભાઈ x ધારો કે લેસ ધેન 2 છે અને ધારો કે તમે બંને સાઈડ માઇનસ વડે ગુણો છો, માઇનસ વડે ગુણો છો તો શું કરવાનું? અસમતા બદલી દેવાની. ઓકે, ચલો હવે આગળ બીજી પ્રેક્ટિસ કરીએ. જો પેલા દાખલામાં થોડી ખબર પડી છે, હવે આગળ જઈશું થોડી. આ વસ્તુ એવી છે કદી ભૂલાશે નહીં, ખ્યાલ આવ્યો? પણ પ્રેક્ટિસ વધારે કરવી પડશે. ચલો હવે આપણે આગળ લઈએ. ચલો બીજું f of x વિધેય આપ્યું છે, વ્યાખ્યાયિત કરી. f of x બરાબર x² વત્તા 2 અને x એટલે વાસ્તવિક સંખ્યા. તો અહીંયા x શું લેવાની? વાસ્તવિક સંખ્યા મતલબ આનો મતલબ x belongs to r. x belongs to r. x belongs to r. ચલો હવે કેટલું સરળ પડશે જોઈ લેજો. હું બોલું બોલો આનો આલેખ કેવો હશે? આનો આલેખ કેવો હશે? બોલો. તો આનો આલેખ હશે પરવલય, કારણ કે સમીકરણમાં x ની મહત્તમ ઘાત 2 છે. પરવલય જો કેવું સરળ પડી ગયું. પહેલા તો પરવલય શબ્દ સાંભળ્યો નતો. આજનું લેક્ચર ચાલુ થયું એના પહેલા તમે પરવલય શબ્દ સાંભળ્યો નતો. તો પરવલય શબ્દ સાંભળ્યો પછી કે એનો ભાઈ આકાર કેવો હોય? આમ હોય, આમ હોય, આમ હોય, આમ હોય. બરાબર? આવા આકાર હોય. તો મહત્તમ ઘાત x ની મહત્તમ ઘાત 2 છે માટે પરવલય. એટલે મારે પરવલય દોરવાનો. ચલો પરવલય દોરવાનો. ચલો આ પેલા આલેખ પરથી તમને વાત કરીએ. આલેખ પરથી પછી આમ બરાબર. તમારી સ્કૂલની પરીક્ષામાં આલેખ દોરવાની જરૂર હતી પણ આલેખ દોરતો જેટલા શીખશો ને એટલા MCQ ફટાફટ ગણી શકશો. ખ્યાલ આવી ગયો? ચલો પહેલા તો હમણાં આલેખ દોરે તો y બરાબર x². તો જ્યારે આ y બરાબર x² નો આલેખ છે, આ y બરાબર x² નો આલેખ. કોનો આલેખ? y બરાબર x² નો આલેખ. પણ હવે જોજો ભાઈ, આપણે y બરાબર x² વત્તા 2 નો આલેખ જોઈએ છે. એટલે આ y આમાં તો એમાં 2 વધી ગયો તો આપણે શું કરવાનું ખબર છે? આલેખ 2 એકમ ઉપર જશે. આ 0 1 પછી આ 2 તો આલેખ 2 એકમ ઉપર જાય. જો x² છે પણ એમાં 2 ઉમેરીએ તો 2 એકમ ઉપર, 5 વત્તા 5 કરો તો 5 એકમ ઉપર. આ અંતર કેટલું થયું? અહીં 2 આવે ભાઈ, અહીં 1 તો આ 2 એકમ ઉપર જતો રહે. અને પછી ધારો કે તમને આ પૂછ્યું હોય y બરાબર x² - 2 તો 2 એકમ નીચે. આકાર તો એમ ના એમ પણ અહીંયા 0 પછી 1 અને અહીંયા 2 આવશે એટલે 2 આવશે એટલે 0 - 2 આવશે. 0 - 2 2 એકમ નીચે. જો ફરી બતાવો. એ ધારો કે મને આલેખ દોરવાનું કહ્યું કે ભાઈ y બરાબર x² વત્તા 3 નો આલેખ દોરો. એમાં y બરાબર x² નો આલેખ મૂળ આલેખ આ ખબર છે
પણ 3 એકમ ઉપર 3 એકમ ઉપર 3 એકમ હોય 3 એકમ ઉપર દોરવાનું તો આ તો આરોએ દોર્યો y બરાબર x સ્ક્વેર મૂળ આલેખ દોર્યો 0 0 માંથી 0 સમાધાન કરાય 0 મૂકાય 0 મૂકો પણ આપણે તો +3 એટલે ઉપર જવા દો 3 એકમ ઉપર આ 1 આ 2 આ 3 એકમ ઉપર તો આ આલેખ થઈ ગયો y બરાબર x સ્ક્વેર + 3. ઓકે, હવે જો અહીંયા -3 લઉં માઈનસ તો 3 એકમ નીચે તો 3 એકમ નીચે એટલે -1 -2 -3 તો આ લેખ આમ આવી જશે. આનો જોઈ લો, ખબર પડી કે ના કેટલું સરળ છે. તમે પહેલા તો પરવલય શબ્દ સાંભળ્યો નતું, પછી સમીકરણમાં x ની મહત્તમ ઘાત 2 આવે તો પરવલય કહેવાય. પરવલયના આકારો દોરવાના આવા હોય. પેલો મૂળ આકાર y બરાબર x સ્ક્વેર છે, જો તમે +2 કરો તો 2 એકમ ઉપર આલેખ જતો રહે છે. ઓકે, અને -2 કરો તો 2 એકમ આ નીચે જતો રહે. એટલે આવું જો તમે તમારા કોઈ મિત્રને કહી શકો કે મને બધું કેટલું આવડી ગયું, જો કે ભાઈ y બરાબર x સ્ક્વેર નો આલેખ કે મને આવડે છે. આ મૂળ ઉગમ બિંદુ, કારણ કે x ની જગ્યાએ 0 મૂકો, y ની જગ્યાએ 0 એટલે ઉગમ બિંદુ સમાધાન કરો એમાંથી દોર્યો. પણ હવે એમ કે આ x સ્ક્વેર છે પણ y બરાબર x સ્ક્વેર + 5 નો આલેખ કયો તો 5 એકમ ઉપર 1 2 3 4 ને 5 સમજી લેજો. એ નીચે લઈ જજો. 1 2 3 4 5 તો 5 એકમ ઉપર જશે, 5 એકમ ઉપર અને -5 તો 5 એકમ અહીંથી 5 એકમ નીચે આમ જશે. ચલો તારે હવે આલેખ આવડી ગયો. બરાબર, એક દાખલો ગણવા માટે બહુ પ્રયત્ન કરું છું, ઝીણવટ પડી નાની વસ્તુઓ તમે સમજાવું છું બેટા. તો ચલો હવે આપણી જોડે કયો આલેખ દોરવાનો? તો પહેલા x સ્ક્વેર વાળો મૂળ આલેખ, પછી +2 એટલે 2 એકમ ઉપર જતો રહ્યો તો આ આપણો આલેખ. હવે અહીંયા વ્યાયામ કયા આવશે બેટા જોઈ લો. તો અહીંયા વ્યાયામ 2 પછી 2 થી ઉપરના તમામ વ્યાયામ, કારણ કે આલેખનું તીર બતાવ્યું છે ઉપર બતાવશે આમ જશે. આલેખ ઉપર આલેખ ઉપર એટલે વ્યાયામ કયો આવશે? 2 થી શરૂ કરીને ઉપરના વ્યાયામ આવશે એટલે અહીંયા +∞. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા વ્યાયામ જોવા છીએ તો વ્યાયામ કેવા હશે? 2. એક તો y બરાબર 2 વ્યાયામ 2 આવશે. કેમ? જો તમે x ની જગ્યાએ 0 મૂકો તો વ્યાયામ 2 આવી જશે ને. અને 2 તો ખરો અને પછી છેક ઉપરના ધન વ્યાયામ આવશે. ઉપર જે તો ધન આવો એટલે આ બાજુ એટલે ∞ અને y કેવા આવશે? તો બિલોંગ્સ ટુ 2 થી ∞. આ થયો એનો વિસ્તાર. તો હવે આલેખ પરથી ખબર પડી ગઈ. ચલો હવે આપણે સમજાવીએ આપણી અહીં આલેખ સિવાયની રીત. ચલો x કેવા લેવાના? તો x બિલોંગ્સ ટુ r લેવાના. x કેવા લેવાના ભાઈ? બિલોંગ્સ ટુ r. કારણ કે કયું છે રકમમાં? x વાસ્તવિક સંખ્યા છે. હવે શું કરવાનું? પહેલા વર્ગ કરીશું તો x વર્ગ તો હમણાં જ મેં તમને ભણાવ્યું. બોલો આગલા દાખલામાં શું ભણાવ્યું હતું? તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય. હંમેશા વર્ગની કિંમત કઈ આવે? તો કાં તો ઇક્વલ 0 આવશે, કાં તો 0 કરતા મોટી. કારણ કે x સ્ક્વેર હંમેશા શું હોય ભાઈ? x સ્ક્વેર ધન હોય કાં તો x સ્ક્વેર 0 હોય. એટલે x સ્ક્વેર ની કિંમત 0 કાં તો 0 કરતા મોટી. કેવું સરળ પડી ગયું. જેમ જેમ તમે આગળ જશો એમ આ બધા નાના પોઈન્ટ ભેગા કરશો એટલે ગણિત એકદમ છે. ઓકે, હવે બંને બાજુ 2 ઉમેરી દઈએ. ચલો આ બાજુ 2 ઉમેરો, અહીં 2 ઉમેરીશું એટલે 0 + 2 થશે. આ શું થઈ ગયું ભાઈ? y. આ x સ્ક્વેર + 2 એટલે શું આવ્યો? y. તો y કેવો આવ્યો? તો y આમ ઇક્વલ 2 તો ખરો અને 2 થી મોટો. y આમ કેવા? 2 થી મોટા અનંત સુધી. તો આ બાજુ y, આ બાજુ y ઘટક કેવો? 2 થી મોટો અને આ બાજુ y આમ 2 થી નાનું. ક્યાં લેવાનું? તો y બિલોંગ્સ ટુ સમૃદ્ધિ વિરુદ્ધ. તો આપણા જોડે વિસ્તાર એટલે વ્યાયામોનો ગણ એટલે વિસ્તાર. તો વિસ્તાર આપણને થશે આ વ્યાયામોનો ગણ એટલે વિસ્તાર. જો બે રીતે સમજાયું, કેટલી સરળ પડી ગઈ. આનું પરવલય કહેવાય. એમાં 2 ઉમેરીએ તો 2 એકમ ઉપર જતો રહે. હા, એટલે એવું જોઈ લો. હવે શું
અને ઓછા 2 કર્યું હોય તો એથી 2 એકમ નીચે આવે. એટલું સરળ પડી ગયું. x² હોય એટલે પરવલયનો આકાર દોરાય, આવો આકાર દોરાય, આ મૂળ આકાર છે. કેટલું સહેલું પડ્યું. x belongs to r લેવાના છે પણ વર્ગ કરીએ તો આ થાય જ. પછી બંને બાજુ 2 ઉમેરો તો y થઈ ગયો. y કેવો થયો? 2 અને 2 કરતા મોટો, તો y આમનો ગણ કેવો? એને કહેવાય વિસ્તાર. ક્લિયર? જો તારે હજુ તો જો એકદમ સહેલું બનાવી દઈશ. તમે ઘણી ચિંતા કરશો નહીં. હંમેશા પહેલા શરૂઆત કરીએ ને જ્યારે આપણા બંને સામસામે મળ્યા ને ત્યારે થતું કે આ માણસ કોણ હશે, હું કહું તમે કોણ માણસ, પણ ધીમે ધીમે નજીક આવીએ એમ શું થાય કે ભાઈ આ તો માણસ સરસ છે, સમજાય એવું છે, સરસ માણસ સોબર છે, એવું થાય. તો ચલો ત્રીજો દાખલો. f of x બરાબર x. x એ વાસ્તવિક સંખ્યા છે. x એ વાસ્તવિક સંખ્યા છે. એનો મતલબ શું થયો ભાઈ? હવે જો x belongs to r. હવે મારે વધારે જાજુ સમજાવવું પડશે નહીં. હવે હું પ્રશ્નો પૂછીશ ને તમે જવાબ આપશો અને એ પ્રમાણે આપણો દાખલો પૂરો થશે. ચલો અહીંયા f of x એટલે y. આમાં શું જોયું? જેટલો x એટલો જ y. 1 તો 1, 2 2, 3 3, 4 4, 1.5 1.5. ઓકે, પેલા આલેખ દોરીએ. પેલા આલેખની વાત કરી દઈએ. તો કયો આલેખ હશે? રેખા કે પરવલય? તો બોલો. સમીકરણમાં x ની મહત્તમ ઘાત 1 છે માટે આનો આલેખ રેખા. બરાબર? ઓકે, સમીકરણમાં x ની મહત્તમ ઘાત 1 છે માટે રેખા. તો y બરાબર x રેખા દોરવી છે. તો બિંદુઓ લઈએ. 2 બિંદુઓ બહુ થઈ ગયા. ચલો x ની જગ્યાએ 0 મૂકીએ તો y કેટલો થાય? 1. x ની જગ્યાએ 1 મૂકો તો અહીંયા મેં ભૂલ કરું છું યાર ઉતાવળમાં. x 0 મૂકીશ તો y પણ 0 થશે. x 1 મૂકીશ તો y પણ 1. ચલો પછી 2 મૂકું તો 2, કારણ કે x 2 તો y 2 થાય. પછી -1 તો -1 થશે, -2 તો -2 થશે, કારણ કે જેટલો x એટલો જ y લેવાનો છે. ઓકે, આલેખ દોરીએ ભાઈ, આલેખ દોરો. ચલો પેલું 0 0 બિંદુ અહીંયા આવશે. પછી 1 1 બિંદુ અહીંયા આવશે. પછી 2 2 અહીંયા આવશે. 2 2 અહીંયા આવશે. પછી -1 -1, અહીંયા -1, આ -1 અહીંયા આવશે. -2 -2, -2 -2 અહીંયા આવશે. જોઈ લો. અને એમાંથી પસાર થતી રેખા અહીં. બરાબર? તો ચલો વાયામ શોધવાના છે, કારણ કે x આમ તો આવા લેવાના હતા. તો વાયામ કયા આવશે? તો આલેખ પરથી ખબર પડશે. અહીંયા વાયામ કેટલો છે ભાઈ? 0. પછી આલેખ ઉપર જશે એટલે ઉપરના વાયામ આવશે. અહીંયા વાયામ કેટલો છે? 0. આલેખ નીચે જશે, નીચે તો નીચેના વાયામ આવશે. તો આલેખ પર વાયામ કયા આવશે? ઉપરના આવશે, નીચેના આવશે. ટૂંકમાં આખો વાયક્ષ વાયામ તરીકે આવી જશે. આખો વાયક્ષ, આ વાયક્ષ ના તમામ વાયામ આવી જશે આલેખ પર. જોઈ લો, ખ્યાલ આવ્યો? તો આપણે આને શું કહેવાય? આ તો આખી સંખ્યા રેખા છે, બધા જ વાયામ આવશે માટે વાયામનો ગણ વિસ્તાર. તો વિસ્તાર કેટલો થશે ભાઈ? r. ફરીથી જોઈ લો. અહીંયા વાયામ કેટલો છે? 0. આલેખ ઉપર જાય તો ઉપરના બધા વાયામ આવ્યા. પછી અહીંયા વાયામ 0 તો આલેખ નીચે જાય તો નીચેના વાયામ આવી ગયા. એટલે વાયામ કયા હશે? 0 થી પ્લસ ઇન્ફિનિટી સુધી, 0 થી નીચે માઇનસ ઇન્ફિનિટી સુધી. ટૂંકમાં ઉપર પ્લસ ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી સુધીના બધા જ વાયામ આવ્યા. એટલે કે આખી સંખ્યા રેખા આવી ગઈ. એટલે આખો વાયામ બધા જ આવી ગયા માટે વાયામોનો ગણ વિસ્તાર આવી ગયો. ચલો હવે આપણે વાત કરીએ. અહીં x સામાંથી લેવાના છે? r માંથી. x belongs to r. x એટલે વાસ્તવિક સંખ્યા, પણ x એટલે કોણ?
y, તો y belongs to r, કારણ કે y બરાબર x છે. જોઈ લો, x શામાંથી લેવાના? belongs to r. તો પછી x બરાબર y, તો x ની જગ્યાએ y લખો, y belongs to r. તો y શામાં આયા? r માં. y શામાં છે? r. આ y એટલે વાસ્તવિક સંખ્યાઓ થઈ, મતલબ y આમોનો ગણ, વિસ્તાર. તો આનો થશે વિસ્તાર. r y આમોનો ગણ વિસ્તાર. જેમ આપણે એમ લાગ્યું કે ભાઈ y belongs to 0 થી ઇન્ફિનિટી, તો આ શું થાય? આ શું કહેવાય? y આમોનો ગણ, તો આ વિસ્તાર થાય. અહીં y belongs to r, તો આ એનો વિસ્તાર થઈ ગયો. ઓકે, તો અહીંયા વિસ્તાર મળશે આપણને r. ક્લિયર? તો જો આપણે આજે વિસ્તાર સૂત્ર શીખ્યા, આલેખ દોરતા શીખ્યા. હજુ ઘણા બધી પ્રેક્ટિસ કરવાની છે, પણ આજે તમને પરવલય ખબર પડી, x² હોય તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય એ ખબર પડી. બરાબર? સમીકરણ x ની મહત્તમ ઘાત હોય તો રેખા, સમીકરણ x ની મહત્તમ ઘાત તો પરવલય. નાની નાની વસ્તુઓ ભેગી કરી દીધી અને આગળ કામ કરીશું. અને યાદ રહી ગયું ને? ચલો આપણે આગળ જઈશું પછી.